વિરામ બાદ આપનું સ્વાગત છે। મુખ્યમંત્રીના હોદ્દા પર રહીને પણ ભૂપેન્દ્ર પટેલે જ્યારે બીજા ધોરણની સમસ્યાને આપેલું વચન પાડ્યું ત્યારે દાંતીવાડામાં આત્મીયતાના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા। સમસ્યાની લાગણીને માન આપીને મુખ્યમંત્રી તેને મળવા ગયા હતા। બનાસકાંઠાની ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં ભણતી સામ્યાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1 વર્ષ પહેલા મળવા આવવાનું વચન આપ્યું અને સામ્યાએ 1 વર્ષ પહેલા વર્ચ્યુઅલ મીટિંગમાં શોક સંભાવ્યા હતા અને મુખ્યમંત્રીને પોતાના જ દાદાની જેમ દાદા સંબોધિત કરીને પોતાને મળવા આવવાનું કહ્યું હતું। એ વચનને 1 વર્ષ વીત્યું પણ મુખ્યમંત્રીએ વચનને યાદ રાખ્યું। આજે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજીની મુલાકાતે છે ત્યારે દાંતીવાડા જઈને સામાન્ય મળ્યા હતા અને શાળાની મુલાકાત લઈ સામ્યાની નિર્દોષ લાગણીને માન આપ્યું અને આત્મીય સંવાદ કરીને વચન પાડ્યું। સામ્યાએ દાદા કહીને વાલ વરસાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આશીર્વાદ આપ્યા હતા અને કલેક્ટર બનીને મળવા આવવાનું કહ્યું હતું। સામ્યાએ મુખ્યમંત્રી સામે શ્લોકનું પઠન કર્યું હતું। મુખ્યમંત્રીની મુલાકાતથી ગામ લોકોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને સીએમ ભૂપેન્દ્ર પટેલે શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો તો ગામના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપીને આગામી પરીક્ષાઓ માટે શુભેચ્છા પાઠવી હતી। દાદા, અમે તમને ટીવીમાં જોયા હતા ત્યારે જ મને એવું લાગ્યું હતું કે તમે અમારા પરિવારના જ દાદા છો, એટલે મેં તમને દાદા કહીને બોલાવ્યા। દાદા, અમને તમને મળવાની બહુ જ ઈચ્છા હતી ને તમે આજે અમારી ઈચ્છા પૂરી કરી, એટલે હું તમને વંદન કરું છું। દાદા, હું તમને વંદન કરું છું। દાદા, હું તમને એક શ્લોક કહીશ। મમેવાંસો જીવલોકે જીવભૂત સનાતન મનોષષ્ટાનિન્દ્રિયાણિ પ્રકૃતિ સાનિકર્ષતિ। સ્કૂલમાં એક વર્ચ્યુઅલ પ્રોગ્રામ હતો લગભગ 12 મહિના પહેલાં। એ વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં સ્કૂલ તરફથી મારી દીકરીને બોલવા ઊભી કરી હતી તો દીકરીએ 2 શ્લોક બોલ્યા અને એને એના મનથી કીધું કે એને યાદ આવ્યું કે દાદા તમે મને મળવા ક્યારે આવશો। તે દાદાએ સ્મિત સાથે કહ્યું કે હું જ્યારે ત્યાં આવીશ ત્યારે તને ચોક્કસ મળીશ। આ પ્રોગ્રામને અનુરૂપ રાખી દાદા અહીંયા અંબાજી નજીક આવવાના હતા અને એ આવ્યા અને દીકરીને મળવા માટે એમને પહેલથી જ કીધું કે હું આવીશ એટલે આવીશ અને આજે તે આવ્યા અને એમનું મારી દીકરીનું સપનું પૂરું કર્યું। આજે સીએમ તમારા દીકરીને મળ્યા, પરિવારમાં કેવી ખુશી? પરિવારમાં બહુ જબરજસ્ત ખુશી છે। પરિવાર નહીં, પરિવાર, સ્કૂલ, આખા ગામમાં, આખા બનાસકાંઠામાં ખુશી છે। એક નાની દીકરીનું માન રાખીને એક આવડા મોટા વ્યક્તિ અહીંયા આવે એટલે ખુશીનો તો પાર જ ના હોઈ શકે ને। અમારી દીકરી સામ્યા પ્રજાપતિએ પહેલા એસએમસી સાથેના પરિસંવાદમાં માનનીય મુખ્યમંત્રી સાહેબ સાથે વાતચીત કરી અને એમને જ્યારે આવવાનું વચન આપ્યું સાહેબશ્રીએ, આજે એ વચન પૂરું કર્યું છે। સાહેબ, હું સર્વ વહીવટીતંત્ર, અમારો શિક્ષણ વિભાગ, ગ્રામજનો, બાળકો, મારા સ્ટાફ મિત્રો સર્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હા સર, સીએમ સાહેબશ્રીના પરિસંવાદમાં સામ્યા સાથે જ્યારે સાહેબ ચર્ચામાં વાત કરતા હતા ત્યારે સામ્યાએ કાલીઘેલી ભાષામાં સાહેબને દાદા કહીને બોલાવ્યા અને કહ્યું કે દાદા આપ મને ક્યારે મળવા આવશો? ત્યારે સાહેબે કહ્યું હતું કે હું જ્યારે અહીંયા આવીશ ત્યારે તને ચોક્કસ મળવા આવીશ। એ વચન આજે સાહેબે પૂર્ણ કર્યું। આજે ખૂબ ખુશ, હું પણ ખુશ છું, તેના આંગણવાડીના સ્ટાફ પણ, સ્કૂલનો સ્ટાફ પણ, ગ્રામજનો પણ બધા ખૂબ ખુશ છીએ। અત્યારે સામ્યા ક્યાં અભ્યાસ કરે? અત્યારે સામ્યા અહીંયા પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરે છે। કયા ધોરણમાં અભ્યાસ કરે? ધોરણ 2માં અભ્યાસ કરે છે। ભણવામાં કેવું છે? ભણવામાં બહુ સારી છે। ગુજરાતના મુખ્યમંત્રી આજે બનાસકાંઠાની મુલાકાત છે અને ખાસ મહત્વની વાત છે કે બનાસકાંઠાના ડાંગિયા ઉત્તમપુરા પ્રાથમિક શાળાની જે વિદ્યાર્થીની હતી તેને અગાઉ વિડીયો કોન્ફરન્સથી મુખ્યમંત્રી સાથે વાત કરી હતી અને ત્યારે મુખ્યમંત્રીએ આ દીકરીને વચન આપ્યું હતું કે અમે તમારી સ્કૂલમાં આવીને તમને મળીશું। ત્યારે આજે મુખ્યમંત્રી આ દીકરીને મળવા માટે ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા। દીકરી સાથે વાત કરીશું। બેટા, કયા ધોરણમાં અભ્યાસ કરો છો અત્યારે? ધોરણ 2માં અભ્યાસ કરું છું। મુખ્યમંત્રી આવ્યા હતા તે શું વાત થઈ? ત્યારે એવું થયું કે એવી વાત થઈ, મેં દાદા સામે મેં શ્લોકો બોલ્યા 2-3, પછી દાદાએ મને આશીર્વાદ આપીને એમ કહ્યું હતું કે બેટા તું ખૂબ ભણજે, ખૂબ આગળ વધજે ને મોટી થઈને તું મને મળવા આવશે ને, એમ કહ્યું હતું। એટલે મેં એમ જ કહ્યું હતું દાદાને કે દાદા ચોક્કસ આવીશ, કેમ નહીં, જેમ તમે અમને મળવા આવે તો હું કેમ ના આવું તમને મળવા।
દાદાથી અગાઉ જે વિડીયો કોન્ફરન્સથી વાત થઈ હતી ત્યારે કયો શ્લોક બોલવામાં આવ્યો? મમેવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનઃષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિ સ્થાને કર્ષતિ. દાદાએ જે વચન આપ્યું હતું આજે નિભાવ્યું છે? હા, આજે દાદાએ બીજી શું શું વાત કરી તમારી સાથે? દાદાએ મારા જોડે એક ફોટો ખેંચાવ્યો, પછી દાદાએ મને આશીર્વાદ આપ્યો. દાદાએ કીધું છે કલેક્ટર બનવાનું સપનું. એમ કહ્યું કે તું કલેક્ટર બનીને મને મળવા આવજે. મેં કીધું આવશું. દાદા આજે સ્કૂલમાં આવ્યા, કેટલી ખુશી છે? બહુ જ સ્કૂલની, મારા પરિવારને, મારા પ્રિન્સિપલ સરને બધાની ખુશી છે જે દાદા અમને મળવા આવ્યા એટલે. તો ચોક્કસ. તો આ હતા સામ્યા પ્રજાપતિ, જે ધોરણ 2 માં અભ્યાસ કરે છે અને આ દીકરીને મુખ્યમંત્રીએ વચન આપ્યું હતું કે હું તમને મળવા આવીશ. ને આજે ગુજરાતના મુખ્યમંત્રી જે દાદા તરીકે ઓળખાય છે તે દાદા આજે ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા અને દીકરી સાથે વાર્તાલાપ કરી અને આશીર્વાદ પણ આપ્યા હતા. મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા.